3 2 નમસ્કાર ખેડૂત મિત્રો, હું એજે મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ અને આપણે દર વખતે કંઈક ને કંઈક નવી માહિતી સાથે મિત્રો મળીએ છીએ. મિત્રો, આજે આપણે એક એવા જ પાકની વાત કરવી છે કે જે સૌરાષ્ટ્રની અંદર જે છે એ ખૂબ સરસ રીતે જે છે થઈ શકે છે અને પ્રાકૃતિક રીતે જે છે એ ખેડૂતો આ પાક વાવી શકે છે. આ પાક વાવી શકે છે એટલું નહીં, પણ જે છે એ પૂરી દુનિયાની અંદર જે છે એની ખૂબ મોટી ડિમાન્ડ છે અને આ ડિમાન્ડ જે છે એ ડિમાન્ડ જે છે દિવસે દિવસે વધતી જાય છે. એવો પાક એટલે અંજીરનો પાક. અને આ અંજીર વિશેની માહિતી એ આજે મિત્રો આપણા સૌરાષ્ટ્રની અંદર થઈ રહી છે અને ખાસ કરીને જે છે અમરેલી જિલ્લાની અંદર મોટા આકડિયા ખાતે જે છે એ છેલ્લા 5 વર્ષથી જે છે એ આ પ્લાન્ટનું વાવેતર થયું છે અને એનું વેચાણ કર્યું છે અને સાથે સાથે એનું પ્રોસેસિંગ યુનિટ પણ જે છે તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે મિત્રો જે છે એ અહીંયા મોટા આકડિયા ખાતે એ આવી કૃષિ શિબિરનું એક ખૂબ સરસ મજાનું એ આયોજન કરવામાં આવેલું અને સૌરાષ્ટ્રભરના જે છે એ ખેડૂત મિત્રો એમાં પધારેલા. ખાસ કરીને જે છે એ આપણા પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે જે હંમેશા જે છે જેણે વેગ ધાર્યો છે એવા પ્રફુલ્લદાદા સેંજલિયા, સાથે સાથે પરેશભાઈ ગોસ્વામી અને સૌરાષ્ટ્રના જે છે એ નામાંકિત ખેડૂત મિત્રો જે છે આજે અહીંયા પધાર્યા છે. ત્યારે દિનેશભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે દિનેશભાઈ, તમે આ ખેતી કરવાનો તમને વિચાર ક્યાંથી આવ્યો? તમે જે છે આ ખેતીમાં કેમ સફળ થયા? અમારા ખેડૂત મિત્રોને જે છે આ ખેતી કરવી હોય તો એની અંદર કેવા કેવા પગલાં ભરવા જોઈએ અને કેવી રીતના સફળ થઈ શકે એના માટેનું અમારા ખેડૂતોને માર્ગદર્શન આપો. મારું નામ દિનેશ સવસવિયા, સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ. હવે આ ખેતી મેં 2019માં ચાઇના જોયેલી અને અમારે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ છે, એટલે ડિજિટલ પ્રિન્ટિંગનું કામ છે, તો ટેક્સટાઇલ રિલેટેડ કામ છે, તો એના મશીનો અમે લેવા જતા હોઈએ છીએ. તો એમની મારે ટ્રેનિંગ હતી, તો ત્યારે 3 દિવસ અમને રજા હતી, શુક્ર શનિ રવિ. તો ફાર્મમાં જે અમારે અહીંયા આવતા હોય ને ચાઇનાવાળા બધા, તો એને અમે અમારા ફાર્મે વિઝિટ કરાવેલી. તો એના અમારા ફાર્મ ઉપર એને અંજીરનું ફાર્મ હતું એના બ્રધરનું, તો ત્યાં અમને લઈ ગયા હતા. ત્યાં મેં બધું જોયું ને તો 50 એકરનું ફાર્મ હતું અને એ લોકો 30 પ્રોડક્ટ બનાવીને USA અને UK ને બધે સપ્લાય કરતા હતા. મેં એના લેબેલિંગે જોયેલા. પછી મને એવું થયું કે આપણે આ વાતાવરણમાં થાય કે ન થાય, તો એ મેં બધું જોયા. પછી ત્યાં 3 દિવસ રિસર્ચ કર્યું, તો આ વાતાવરણ ને ચાઇનાનું વાતાવરણ બહુ ઝાઝો ફરક નથી. તો એ જ વસ્તુ મેં ત્યાંથી જ નક્કી કરી લીધી હતી 2019માં. મેં કીધું કે આપણે નિવૃત્ત થઈને તે અંજીર ખેતી કરશું. પછી 2020 આવ્યું અને લોકડાઉન આવ્યું, અને લોકડાઉન થયું તો સુરતથી અમે આવ્યા વતન બધા ફેમિલી સાથે. તો પછી અમને એમ થયું કે હવે અહીંયા કોરોના આવ્યો તો હવે આપણે સુરત જવાની શું જરૂર છે, અહીંયા આપણે કંઈક નવું ડેવલપ કરીએ. જેથી ચાઇનાનું અમને બધા જોયેલા હતા, બધા કોરોનામાં કેટલા મરતા હતા. તો પછી એ જ સમયે અમે તાત્કાલિક ડિસિઝન લઈ લીધું અને અંજીરનું વાવેતર કરવાનું નક્કી કર્યું અને એ ખેતી મેં ત્યારે 2020માં જ કરી નાખી હતી.